ઉપલેટાના પડવલામાં ખેડૂત પર થાર ગાડી ચડાવી જીવલેણ હુમલો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં એક ખેડૂત પર જૂની અદાવતમાં ફિલ્મી ઢબે જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે। રાતના અંધારામાં કાળા કલરની થાર ગાડીમાં આવેલા શખ્સોએ ખેડૂતને બાઇક પરથી પાડી દઈને લોખંડના પાઇપ અને ધોકાથી ઢોરમાર માર્યો હતો। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે હુમલાખોરોએ હત્યાના ઈરાદે ખેડૂતના બંને પગ પર થાર ગાડીના ટાયર ચડાવી દીધા હતા। જુઓ આ વિશેષ રિપોર્ટ। આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉપલેટાના પડવલા ગામમાં માકડિયા શહેરમાં રહેતા અને ખેતી કરતા 44 વર્ષીય દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા ગત 30 માર્ચની રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન ગામની પ્રાથમિક શાળાએ પહોંચતા જ પાછળથી પૂરપાટે આવતી એક કાળા કલરની થાર ગાડીએ તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર વાગતા જ દીપેનભાઈ નીચે પટકાયા હતા અને તરત જ થાર ગાડીમાંથી પલવડા ગામના જ અલી મામદ તૈયબભાઈ શેઠા, તેનો દીકરો નોમન શેઠા અને અન્ય 3 અજાણ્યા શખ્સો લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા લઈને નીચે ઉતર્યા હતા। હુમલાખોરોએ દીપેનભાઈ પર તૂટી પડીને જમણી આંખ અને વાસાના ભાગે આડધડ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને દીપેનભાઈના બંને પગ પર ગાડીના ટાયર ચડાવી દઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા। રાડારાડી સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત દીપેનભાઈને તાત્કાલિક ભાયાવદર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત ખેડૂત દીપેનભાઈએ હોસ્પિટલના બિછાનેથી એક વિડીયો જાહેર કરીને પ્રશાસન પાસે ન્યાય માંગ કરી છે। પોલીસ ફરિયાદ મુજબ આ જીવલેણ હુમલા પાછળનું કારણ આજથી 6 વર્ષ પહેલા થયેલો એક ઝઘડો અને બંદૂક હોવાનું સામે આવ્યું છે। હાલ ભાયાવદર પોલીસે અલી મામદ શેઠા, નોમન શેઠા અને અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ PIRA જાડેજાએ હાથ ધરી છે। જોવાનું એ રહે છે કે પોલીસ આ માથાભારે શખ્સોને ક્યારે કાયદાના પાઠ ભણાવશે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી। મારું નામ દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, ગામ પડવલા। હવે મારી ઉપર એટેક થયો તો એમાં વિગત એવી હતી કે રાતના 12 વાગે હું આદમ ઉમર ભંભિયાની ઘરેથી આવતો હતો મારો હિસાબ કરીને, તો મારી ઘરે જતો હતો। ત્યાં એની ઘરેથી 100 મીટર 150 મીટર ચાલતા મારી પાછળ ફૂલ સ્પીડમાં થાર આવી અને મને બાઇકમાં એક્સિડન્ટ કરીને પછાડી દીધો। તો હું બેઠો થાવ એની પહેલા એ 6 થી 7 લોકોએ પાઇપ અને ધોકા દ્વારા મારી ઉપર હુમલો કરી દીધો। મારો મોબાઈલ તોડી નાખ્યો, મારું પાવર બેગ તોડી નાખ્યું, મારા ચશ્મા તોડી નાખ્યા, મારા બાઇકમાં શું ઈજા કરી શું નથી કરી પણ એને ડેમેજ કરી નાખ્યું, બરાબર। પછી 2-3 મિનિટ સુધી મને ટૂંકમાં બધાએ માર્યો। મારા તો ઊભું થવાની ટૂંકમાં મારામાં તાકાત હતી ને એવું કઈ હતું નહીં। તો 3-4 જણા 2-3 જણા કોઈ આવતા દેખાણા તો એ લોકો મને મારવાનું છોડી અને થારમાં બેસી ગયા। થારને પાછળ રિવેસ લઈ અને મારા 2 પગ ઉપર થાર ફેરવી અને નીકળી ગયા। પછી જે આવતા હતા એમાંથી એક ભાઈને ગામનો જ મારો હતો તો એને મેં કીધું કે મારા કાકાને બોલાય, તો એ કાકાને બોલાવવા ગયો। આવી ઘટના હતી સાહેબ। આ તમારી માથે હુમલો કરવાનું કારણ છે? સાહેબ અમારી માથે હુમલો કરવાનું કારણ એ જ કે 2018માં આ લોકો મારી માથે ફાયરિંગ કરેલું। એક મારા પપ્પાના કાકાને પગમાં ગોળી લાગેલી, એનો ઈ કેસનો ખાર રાખીને જ અમે સમાધાન નથી કર્યું તો ઈ કેસનો ખાર રાખીને જ મારી માથે હુમલો કર્યો। હુમલો કરવામાં કોણ કોણ હતા? હુમલો કરવામાં અલી મામદ તૈયબ શેઠા અને એનો પુત્ર, એના સિવાયના 3-4 અજાણ્યા હતા। મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોનું જાહેરમાં સરઘસ કાઢો। હર્ષ સંઘવી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને તડીપાર કરો, એના મકાન મિલકતને ડિમોલેશન કરી દો સાહેબ। આનાથી બધાય આખા ગામને ત્રાસ છે પણ આના ડરના લીધે કોઈ કાંઈ બોલી શકતું નથી। આને જાહેરમાં ફુલેકું કાઢો જેથી કરીને માણસોને આવા લોકોનો ડર થોડોક મનમાંથી ઓછો નીકળે। 20% એ વ્યાજે પૈસા આપવા, ગમે એની જમીન ખાલી કરાવી, ગમે એની જમીનમાં કબજો કરાવો, બરાબર છે। આવા બધા આ લોકોના કામ છે। આજે તમારી માથે જે હુમલો કર્યો છે એમાંથી જે 2018માં જે ફાયરિંગ કર્યું હતી કેની માથે કર્યું?
મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું સાહેબ 2018માં, અને મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું. ત્યારે આના ભેગો રજાક કરીને એક બીજો હતો, આ બે મારી ઉપર ફાયરિંગ કર્યું, રજાક ભાગી ગયો હતો. આની પિસ્તોલ અમે ઝપાઝપીમાં ઝટી લીધી. આને ફાયરિંગ કર્યું ત્યાં મારા પપ્પાના કાકાને જમણા પગમાં ગોળી લાગી ગયેલી. આ જે હુમલો કરનાર છે એમાં કોઈ ફાયરિંગ કરવાનું ભેગું હતું? એમાં સાહેબ વાત ખાલી એટલી થઈ કે પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ, પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ એવું મને સંભળાણું. બરાબર છે, પણ ઓલા આવતા હતા ને તો આ લોકો નીકળી ગયા, નહીં તો કદાચ ટૂંકમાં મારું ફાયરિંગ મર્ડર કરી નાખે ત્યાં જ. એમની જે આ લોકોએ હુમલો કર્યો એ લોકો આની પેલા જે ફાયરિંગ કર્યું હતું એમાંથી કોઈ હતું? એમાંથી અલી મામદ તૈયબ શેઠા હતો જ. જ્યારે 2018માં ફાયરિંગ કર્યું હતું ત્યારે અલી મામદ હતો, અત્યારે અલી મામદ જ હતો. તારીખ 30 માર્ચ 2026ની મધ્યરાત્રિ ઉપલેટા તાલુકાના પડબલા ગામ પાસે ફરિયાદી જીતેનભાઈ વિનોદભાઈ માકડિયા ઘર તરફ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. આ સમયે આરોપીઓ થાર ફોર વ્હીલર લઈ વાહનમાં ભેગા થઈ પાછળથી ટક્કર મારી ફરિયાદીને પડાયા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા વડે મારઝૂડ કરી. ત્યારબાદ વાહન ફરિયાદી ઉપર ચડાવી ખૂનની કોશિશ કરવામાં આવી. ફરિયાદી ને સારવાર માટે દાખલ કરાવ્યા ગયા અને હાલ ફરિયાદી સ્થિર અને સુરક્ષિત છે. એમાં પોલીસ દ્વારા BNS ની કલમ 109A એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર રજીસ્ટર કરવામાં આવી છે. ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે 6 વર્ષે પૂર્વે ઝઘડો થયો હતો અને તે ખરાશ રાખી ગેરકાયદેસર ટોળું બનાવી ચોક્કસ આયોજન સાથે આ ઘટના અંજામ આપવામાં આવી. એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેના ઉપર અગાઉ પણ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. બીજું છે નોમનભાઈ અલી મોહમ્મદ શેઠા, બંને પડબલાના રહેવાસી, અને સાથેના અમુક લોકો જેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે બીજા, એમાં છે અયાન મુસ્તાક હરોદવાલા તથા અલ્તાફ ગુલ મોહમ્મદ શેઠા અને એક કાયદાના સંઘર્ષમાં હતો બાલકિશોર. એમાં બધા આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં પણ આવે છે અને હવે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાથે જ ઘટના સ્થળની તત્કાલ તપાસ FSL દ્વારા કરવામાં આવી છે અને હથિયારો અને વાહન કબજા કરવામાં આવ્યો છે અને BNS 183 મુજબ સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. અગાઉ એ લોકોનો 6 વર્ષ પૂર્વે એક ઝઘડો થયો હતો, જેના તહત એક 307 ત્યાર પણ દાખલ કરવામાં આવી હતી અને એની ધાર રાખી જ આરોપીએ ટોળા બનાવીને ફરિયાદી ઉપર હુમલો કર્યો. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એના સામે હજી સુધી મારી તપાસ મુજબ 3 ગંભીર ગુના અમારી સામે આવ્યો છે, જેમાં એક 2010ની મારામારી છે, એક 2018ની 307 છે અને એક 2019માં આમ રાખનો ગુનો છે. હવે એક જે આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા છે આ ફરાર છે અને આ પણ જલ્દી પોલીસની અટકમાં આવશે.